નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં વિષય વિજ્ઞાન એમાં જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9 નું એમાં પ્રથમ પરીક્ષા માટે જે સેક્શન બી છે એમાં પ્રકરણ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોશું. તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. ચાલો વેગમાનની પહેલા વ્યાખ્યા લખીએ. પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને એટલે કે એના બંનેના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન આ જે લખેલ છે એનું ખાલી આપણે સમીકરણ સ્વરૂપે લખો. દળ ગુણ્યા વેગ, અને દળને વેગમાનને કહેવાય સંજ્ઞા છે p. p બરાબર દળ એટલે m, એને ગુણ્યા વેગ એટલે v, એટલે m ગુણ્યા v એટલે p બરાબર mv. જ્યાં p પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને પદાર્થનો વેગ એટલે v. પછી વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. એને સીજીએસ એકમ છે ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ છે. પણ આપણે મિત્રો સીજીએસ એકમ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એસઆઈ એકમ જ યાદ રાખશો તો ચાલશે. બીજો પ્રશ્ન, પદાર્થ પર થતી બળની અસર શાના પર આધાર રાખે છે? પદાર્થ પર થતી બળની અસર બળની દિશા, બળનું મૂલ્ય તથા પદાર્થના જે માધ્યમમાં છે તે માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે, અને અથવા બીજા અન્ય ઉપર પણ આધાર રાખતું હોય છે. ચાલો ત્રીજો પ્રશ્ન, કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? તો મિત્રો એના જવાબમાં લખવાનું, કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ જ ઓછા સમયમાં, એટલે જેટલો ઓછો સમય હોય એટલું અસરકારકતા એની વધે છે, ખૂબ જ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝાટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ F લાગે છે, એટલે કે ઓછા સમયમાં વધારે બળ લાગે અને બરફની પાટ તૂટી પડે છે અથવા તૂટી જાય છે. ચોથો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. એટલે કેળાની છાલ ઉપર પગ પડે શા માટે લપસી જવાય? તેના જવાબમાં લખવાનું, પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ. કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે છે, જે લીસી હોવાથી ઘર્ષણ બળ ઘટી જાય છે અને પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ જવાને કારણે આપણે લપસી જઈએ છીએ. ચાલો એના પછી જોઈએ આપણે પાંચમો પ્રશ્ન. આ મિત્રો ખાસ આ પ્રશ્ન આ દાખલામાં ધ્યાન રાખજો, નકર આ દાખલો સમજાશે નહીં. ચાલો પહેલા આપણે દાખલાની રકમ વાંચીએ. 500 ગ્રામ દળ છે. દળ એટલે શું કહેવાય? m બરાબર કેટલા? 500 ગ્રામ. હથોડીને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ, એટલે વેગ કેટલો આપ્યો હોય? 20 મીટર પ્રતિ સેકન્ડ અથવા 20 મીટર સેકન્ડ ઇનવર્સ આપીને એક ખીલી પર ઠોકવામાં આવે છે. આ ખીલી હથોડીને 0.1 સેકન્ડમાં, આ શું છે? સેકન્ડ એટલે સમય માં સ્થિર કરી નાખે છે. તો ખીલી વડે હથોડી પર લાગતું બળ એટલે F આપણે શોધવાનો છે. તો અહીંયા પહેલા જવાબમાં લખવાનું, જે અહીં આપેલું છે એ જ લખવાનું. m બરાબર 500 ગ્રામ, u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, v બરાબર 0 એટલે પ્રારંભિક આ વેગ અંતિમ છેલ્લે સ્થિર થઈ જાય છે ને, તો અંતિમ વેગ કેટલો થાય? સ્થિર થઈ જાય એટલે 0, અને t આપણે સમય કેટલો આપેલો છે? 0.1 સેકન્ડ. હવે આપણે હથોડીનો પ્રવેગ પહેલા ગોતીશું. શું ગોતીશું? પ્રવેગ. તમને થશે કે સાહેબ પહેલા પ્રવેગ શા માટે ગોતીએ છીએ? પ્રવેગ એટલા માટે ગોતીએ છીએ કે આપણે બળ F ના સૂત્રમાં m ગુણ્યા a, F બરાબર m એ થશે, તો આમાં a બરાબર પ્રવેગ છે, તો આપણી પાસે પ્રવેગ છે ને, એટલા માટે પહેલા ગોતી લઈએ. ચાલો આપણે પ્રવેગ ગોતીએ. a બરાબર v - u ના છેદમાં t. તો ચાલો આપણે v ને બધું વ્યવસ્થિત સળગાવેલું છે, એમાંથી જોઈને ખાલી લખવાનું જ છે. v બરાબર કેટલો છે? અંતિમ વેગ 0 માઈનસ u એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 20 છેદમાં સમય કેટલો છે? 0.1 સેકન્ડ. તો 0 - 20 એટલે -20. મિત્રો અહીંયા તમે ભૂલ ના કરતા, 0 - 20 એટલે -20 આવશે, +20 આવશે નહીં.
છેદમાં 0.1 એટલે થશે -200 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ છે પ્રવેગનો એકમ. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ. તો આપણે આ એ મળી ગયું. તો હવે આપણે શોધીએ જે આપણે કીધું છે તે હથોડી વડે ખીલી પર લાગતું બળ F બરાબર ma. m કેટલો છે 0.5. 500 ગ્રામ. મિત્રો ગ્રામ છે એને આપણે કિલોગ્રામ એટલે SI એકમમાં ફેરવવા જ પડશે. તો 500 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય 0.5 કિલોગ્રામ. તો અહીંયા 0.5 કિલોગ્રામ ગુણ્યા a એટલે a કેટલો આપણે મળ્યો છે -200. તો અહીંયા પ્લસ લખવાના માઇનસ આવ્યો હોય તો માઇનસ જ લખવાનો -200. હવે એ બંનેનો ગુણાકાર કરશો તો આવશે -100 ન્યૂટન. આનો અર્થ -100 ન્યૂટન એટલે કે બળ કોઈથી માઇનસ ના હોય, પણ માઇનસ આમાં એ દર્શાવે છે કે તમારું બળ છે એ આ બળ ગતિનો વિરોધ એટલે કે ગતિ જે દિશામાં હશે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. જો અહીં લખેલું છે ઋણ નિશાની દર્શાવે છે કે આ બળ ગતિનો વિરોધ કરે છે એટલે કે એના વિરુદ્ધ દિશામાં લાગે છે. બળનું મૂલ્ય F બરાબર એનું મૂલ્ય પૂછે તો પછી કેટલું આવશે 100 ન્યૂટન એટલે કે એનો માનાંકમાં લઈ લેવાનું. ભલે અહીંયા માઇનસ આવ્યા છે પણ એનું મૂલ્ય કીધું છે તો આવશે +100 ન્યૂટન. તેથી ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ પરથી હથોડી પર ખીલી દ્વારા લાગતું બળ 100 ન્યૂટન છે, પરંતુ F -100 આવ્યો છે એનો મતલબ કે વિરુદ્ધ દિશામાં લાગે છે. તો મિત્રો આપણે અહીં વિજ્ઞાનનું જે સ્વાધ્યાય પાર્ટ B હતો એનું ચેપ્ટર નંબર 8 નું વિભાગ B નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો તમને આ વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય અથવા તો તમને વિડીયો ગમે તો તમે ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને ખાસ મિત્રો લાઈક અને કોમેન્ટ કરી અને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. અને આના પછીના જે ચેપ્ટરના વિડીયો છે એ 1 કે 2 દિવસમાં તમામ વિડીયો અપલોડ થઈ જશે. ચાલો મિત્રો, થેન્ક યુ.